નમસ્કાર. આજની આપણી ચર્ચાનો વિષય થોડો સંવેદનશીલ છે પણ એટલો જ મહત્વપૂર્ણ પણ છે. આપણે વાત કરીશું ગર્ભાવસ્થાના તબીબી સમાપન એટલે કે એમટીપી વિશે. તો ચાલો આ વિષયને એકદમ સરળતાથી તથ્યોના આધારે સમજીએ. ચાલો એક આંકડાથી શરૂઆત કરીએ. દર વર્ષે દુનિયાભરમાં કેટલા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે એમટીપી થતા હશે? આ આંકડો ખરેખર વિચારવા જેવો છે. લગભગ 45થી 50 મિલિયન. જી હા, આટલી મોટી સંખ્યા છે જે આ વિષયની ગંભીરતા આપણને બતાવે છે. હવે આટલા મોટા આંકડાનો મતલબ શું? તો આને સરળ રીતે સમજીએ તો દુનિયાભરમાં દર 5 પ્રેગ્નન્સીમાંથી એકને ગર્ભપાત દ્વારા સમાપ્ત કરવામાં આવે છે. આના પરથી ખ્યાલ આવે છે કે આ પ્રક્રિયા કેટલી સામાન્ય છે. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં તો એ જાણીશું કે એમટીપી છે શું, પછી 1971ના કાયદા પર એક નજર કરીશું, કયા કારણોસર આ નિર્ણય લેવાય છે એ સમજીશું, એની સેફટી અને ટાઈમિંગ વિશે વાત કરીશું અને છેલ્લે એના દુરુપયોગ અને એની સાથે જોડાયેલી નૈતિક ચિંતાઓ પર પણ ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા અને સૌથી બેઝિક સવાલથી કે આખરે આ એમટીપી છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એમટીપી એટલે ગર્ભાવસ્થાને એનો પૂરો સમય થાય એ પહેલાં જાણી જોઈને કે સ્વેચ્છાએ સમાપ્ત કરવી. આને ઇન્ડ્યુસ્ડ અબોર્શન પણ કહેવાય છે. મતલબ કે આ એક મેડિકલ પ્રોસિજર છે. ઓકે, તો હવે એમટીપી શું છે એ તો આપણે સમજી ગયા. હવે જોઈએ કે ભારતમાં આને લઈને કાનૂની માળખું કેવું છે. આ જાણીને કદાચ નવાઈ લાગશે કે જ્યારે દુનિયાના ઘણા દેશોમાં આ વિષય પર મોટી ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે ભારતમાં સરકારે 1971માં જ એમટીપીને કાયદેસર કરી દીધું હતું. પણ હા, એની સાથે અમુક કડક શરતો પણ રાખી હતી, જેથી એનો કોઈ ખોટો ઉપયોગ ન થાય. પણ સવાલ એ થાય કે આને કાયદેસર બનાવવાની જરૂર જ કેમ પડી? સરકારે આવો મોટો નિર્ણય લેવા પાછળનું કારણ શું હશે? તો ચાલો હવે એ જ કારણોને સમજીએ. એવી કઈ પરિસ્થિતિઓ હોય છે જેમાં એમટીપીનો નિર્ણય લેવામાં આવે છે? જો એમટીપી કરાવવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે અનિચ્છનીય ગર્ભાવસ્થા હોય, અથવા તો કોઈકવાર અસુરક્ષિત જાતીય સંબંધને કારણે, કે પછી ગર્ભનિરોધક ઉપાય ફેલ ગયો હોય. એ સિવાય બળાત્કાર જેવી દુઃખદ ઘટનાઓ પણ એક કારણ હોય છે. અને અમુક કેસમાં તો માતાના જીવને બચાવવા માટે કે પછી એમના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાનથી બચાવવા માટે પણ આ પગલું લેવું પડે છે. ક્યારેક તો જો જન્મ લેનારા બાળકમાં કોઈ ગંભીર શારીરિક કે માનસિક ખામી હોવાનું જોખમ હોય, ત્યારે પણ આ નિર્ણય લેવાય છે. કારણો તો આપણે જોયા, પણ હવે વાત કરીએ આ પ્રક્રિયાના મેડિકલ પાસાની. અને એમાં સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રોસિજર ક્યારે સૌથી વધુ સેફ હોય છે. અહીંયા છે ને ટાઈમિંગ બહુ જ મોટો ભાગ ભજવે છે. ગર્ભાવસ્થાના પહેલા 12 અઠવાડિયા એટલે કે જે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેવાય, એમાં એમટીપી કરાવવું પ્રમાણમાં સલામત માનવામાં આવે છે. પણ એના પછી એટલે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં આ જ પ્રક્રિયા ઘણી વધારે જોખમી બની જાય છે. અને આ જ વાત આપણને એક બહુ જ ચિંતાજનક હકીકત તરફ દોરી જાય છે. આપણા દેશમાં હજુ પણ મોટાભાગના એમટીપી ગેરકાયદેસર રીતે એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેમની પાસે કોઈ યોગ્ય લાયકાત જ નથી. અને આ વસ્તુ માત્ર અસુરક્ષિત જ નથી, પણ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. બસ આ જ કારણ છે કે સુરક્ષિત અને કાયદેસર એમટીપીની વ્યવસ્થા હોવી કેટલી જરૂરી છે. ચાલો હવે આપણે આ વિષયના સૌથી જટિલ અને સંવેદનશીલ પાસા પર આવીએ, એટલે કે એનો દુરુપયોગ અને એની સાથે જોડાયેલી નૈતિક ચર્ચાઓ. એમટીપી સાથે જોડાયેલી સૌથી મોટી અને ગંભીર ચિંતા છે માદા ભ્રૂણ હત્યા માટે એનો દુરુપયોગ. આ એક ગેરકાયદેસર કૃત્ય છે અને એક મોટી સામાજિક સમસ્યા પણ છે. આને રોકવા માટે જ કડક કાયદા બનાવવામાં આવ્યા છે. આના પરથી એ તો સ્પષ્ટ છે કે એમટીપી એ માત્ર એક મેડિકલ વિષય નથી. એની સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે. ભાવનાત્મક મુદ્દાઓ, નૈતિક સવાલો, ધાર્મિક માન્યતાઓ અને સામાજિક ચિંતાઓ. આ બધી જ વસ્તુઓ મળીને આ વિષયને ખૂબ જ જટિલ અને સંવેદનશીલ બનાવે છે. તો છેલ્લે આપણે એક બહુ મોટા સવાલ પાસે આવીને ઊભા રહીએ છીએ. એક તરફ એમટીપી એક જરૂરી તબીબી પ્રક્રિયા છે, તો બીજી તરફ એના દુરુપયોગનો ગંભીર ખતરો પણ છે. તો સમાજ તરીકે આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરવું? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.